હેલો, જય શ્રી કૃષ્ણ. આજે હું કોઈ પણ વાનગીમાં ઉપયોગમાં લઈ શકાય એવો ગરમ મસાલો બનાવવા જઈ રહી છું. અને આ મસાલો ખાસ કરીને પંજાબી વાનગીનો સ્વાદ તો અનેક ગણો વધારી દે છે. તો ચાલો આજે એ મસાલાની રેસીપી જોઈ લઈએ. ગરમ મસાલો બનાવવા માટે મેં અહીં ધાણી, પછી જીરું, ત્યાર પછી લવિંગ, તજ, તમાલપત્ર, એક જાયફળ, સૂકા મરચા અને કાજુ, બધી જ સામગ્રી લગભગ 20 ગ્રામ લીધેલી છે. હવે તમાલપત્ર છે એને આ રીતે આપણે કાતરથી કટ કરી અને થોડા એને ગરમ કરી લેવાના છે, શેકી લેવાના છે ધીમા તાપે. જ્યાં સુધી એની થોડી એરોમાં રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, પણ એનો કલર ના બદલાય એ ધ્યાન રાખવાનું છે. એ જ રીતે બાકીનો જે મસાલા છે એને પણ આવી જ રીતે ભેગા કરી અને એકદમ ધીમા તાપે થોડી સુગંધ આવે ને થોડા ક્રિસ્પી થાય એટલા જ આપણે એને શેકી લેવાના છે. અને ત્યાર પછી મેં 20 ગ્રામ જેટલી મોટી એલચીના દાણા કાઢીને આ રીતે લીધેલા છે. તો હવે આ બધી જ સામગ્રી જે છે એને આપણે શેકાઈ ગયા પછી એક મોટી ડીશમાં કાઢી અને ઠંડુ થવા દેવાનું છે. જાયફળ અને એલચીના દાણાને શેકવાના નથી. હવે બધું ઠંડુ થઈ જાય પછી એક મિક્સર જારમાં એલચીના દાણા અને તમાલપત્ર ઉમેરી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે, ઝીણો પાવડર બને ત્યાં સુધી. હવે આ મસાલામાં આપણે મેથી અને કસૂરી મેથી પણ ઉમેરી શકીએ, પણ જો આ મસાલો કોઈ વાર આપણે ફરાળી વાનગીમાં ઉપયોગમાં લેવો હોય તો લઈ શકાય, એટલા માટે મેં મેથી ઉમેરી નથી. આ સિવાય વરિયાળી પણ ઉમેરી શકાય છે. ત્યાર પછી એમાં મેં ઉમેરી દીધા છે સૂકા લાલ મરચાં. આ મરચાંને પણ આપણે શેકવાના નથી, ફક્ત એની દાંડલીઓ કાઢી અને લઈ લેવાના છે. અને સાથે 1 ચમચી જેટલા કાળા મરી મેં લીધા છે. આ બધું જ પાછું ભેગું કરી અને મિક્સરમાં આપણે પીસી લઈએ. હવે આ એક પછી એક વસ્તુ ઉમેરતા જઈશું અને આ રીતે એને ક્રશ કરતા જઈશું તો છેવટે એક સાથે બધો જ ગરમ મસાલો મિક્સર જારમાં જ તૈયાર થઈ જશે. આપણે અલગથી મિક્સ નહીં કરવું પડે. હવે જે જાયફળ છે એને પણ મેં આ રીતે તોડીને ઉમેરી દીધું છે. અને ત્યાર પછી આપણે ધાણી, જીરું, તજ, લવિંગ અને કાજુ જે શેકીને રાખ્યા છે એ પણ થોડા થોડા કરીને ઉમેરતું જવાનું છે અને મિક્સરમાં પીસતું જવાનું છે. જુઓ, અને આ મસાલો જ્યારે મિક્સરમાં પીસાય છે ત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે આખા ઘરમાં, જાણે કોઈ પ્રસંગમાં આપણે વાનગી બનાવી હોય, દાળ શાક બનાવ્યા હોય ને એવી સુગંધ આવી રહી છે આખા ઘરમાં. જુઓ, મસાલો લગભગ તૈયાર થઈ જવા આવ્યો છે. હવે બાકી રહેલી સામગ્રી પણ ફરીથી આપણે ઉમેરી દઈશું અને આવી રીતે જ એને મિક્સરમાં પીસી લેવાનું છે. એક સાથે જ બધું ઉમેરી દઈશું અને આમ લગભગ 200 ગ્રામ જેટલો આ મસાલો તૈયાર થશે. આ મસાલો આપણે કોઈ પણ જે ગુજરાતી શાક છે એમાં ઉમેરી શકીએ. પંજાબી સબ્જીમાં પણ જ્યારે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરીએ અને એ ગ્રેવી સંતળાઈ જાય ત્યારે આ મસાલો 1 ચમચી ઉમેરી દીધો હોય તો પંજાબી શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. જો આ રીતે થોડું થોડું કરી અને બધું જ એક સરખું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ તૈયાર થયો, પણ થોડું હજુ મને દરદરું લાગે છે એટલે હું એને ફરી એક વખત પીસી લઉં છું. ધીમે ધીમે કરી અને બધા જ ગરમ મસાલાને આપણે ઉમેરતા ગયા અને પીસતા ગયા તો એક છેવટે આ મિક્સર જારની અંદર એક જ બાઉલની અંદર બધો જ મસાલો તૈયાર થઈ ગયો. આપણે અલગ અલગ પીસી અને બધું મિક્સ કરવાની ઝંઝટ પણ ના રહી. જુઓ, થઈ ગયો ને મસાલો તૈયાર.
તો હવે આ મસાલો અત્યારે મિક્સર જારમાં પીસ્યો છે એટલે થોડો ગરમ છે, તો આપણે એને ફરી એક ડીશમાં કાઢી અને થોડું એને ઠંડો થવા દઈએ. અને ત્યાર પછી 15-20 મિનિટમાં તો બિલકુલ ઠરી જશે. પછી આપણે એને સાફ કરી અને તપાવેલી બરણીમાં, કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ભરીને રાખી દઈએ. અને ત્યાર પછી એ જો લાંબો સમય એને સાચવવો હોય તો આપણે એને ફ્રીઝમાં આ બરણીને મૂકી દઈશું તો 4થી 6 મહિના સુધી એની સુગંધ એવી ને એવી જ રહે છે. અને જો વધારે પ્રમાણમાં બનાવ્યો હોય તો 1 વર્ષ સુધી પણ આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. જુઓ, આ રીતે બધો જ મસાલો ઠંડો થઈ ગયો છે. તો હવે એને હું બરણીમાં ભરી દઉં છું. આ મસાલો બહુ જ સરસ બને છે અને આમાં આપણે કોઈ જ વધારાના બાદિયાન કે એવા વધારે પડતા ગરમ મસાલા નથી ઉમેર્યા, એટલે આપણે એને આસાનીથી કોઈ પણ રેસીપીમાં વાપરી શકીએ છીએ. તો જરૂરથી એક વખત આ મસાલો બનાવજો. હવે આ મસાલો આપણો તૈયાર છે અને કોઈ પણ સબ્જીમાં આપણે એને વાપરી શકીએ છીએ. બહુ જ સરસ મસાલો બન્યો છે.